અને હવે વાત કરીશું કબીરાજના આતંકની। ખેડાના બમરોલીમાં કબીરાજનો આતંક સામે આવ્યો છે। ગામમાં 25થી વધુ લોકોને કબીરાજે ઘાયલ કર્યા છે। કબીરાજના આતંકથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। 7000ની વસ્તીવાળા આ ગામમાં છેલ્લા 1 મહિનાથી કબીરાજોએ રીતસરનો આતંક અહીંયા મચાવી દીધો છે। કબીરાજના આતંકના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને કબીરાજ બચકા ભરી લે છે તો સાયકલ લઈને જતા એક વિદ્યાર્થીનીને પણ સાયકલ પર કબીરાજે કૂદકો મારતા તે જમીન પર પટકાયો હતો, જેમાં તેને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। મહત્વની બાબત છે કે થોડા સમય પહેલા જ વન વિભાગ દ્વારા આ ગામમાંથી 2 કબીરાજને પકડવામાં આવ્યા હતા, પરંતુ પકડાયા બાદ વગડામાં જઈને છોડી મૂકવામાં આવે છે અને જેથી તે થોડા સમય બાદ ફરીથી ગામમાં આવી ચડે છે। કબીરાજના આતંકથી સ્થાનિકો ખૂબ જ પરેશાન છે। આખા ગામમાં કબીરાજનો ત્રાસ છવાયેલો છે। પાછળથી આવીને કબીરાજ હુમલો કરે છે, આ સ્થાનિકોનું નિવેદન છે। બાળકો વૃદ્ધોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। આપણે જતા હોય તો પાછળથી આવી શકે ગાળ કરા, પાછળથી આવે ગાળ કરા, છોકરા છોકરા હોય કે વૃદ્ધ હોય ગમે તે હોય એને પાછળ ગાળ કરા। બસ શું બોલે પકડમાં આવતા નહીં, પકડમાં આવે અહીંથી જે 1 લાગી આવે પકડવા આવે અહીંથી પકડી જાય પણ ચરામ જઈને મૂકી દે એટલે પાછો અહીંનો આવી જવા દો। હું અદ્રેશ સાયકલ લાત મારી। ક્યારે મારી? શું કર્યું તું? કઈ જતો? રવિવારે બીજ ભરવા જતો અહીં રામમાં સીજીપુરા બને। વધુ માહિતી મેળવીશું સમજતા ઉમંગ ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, જે રીતનું કબીરાજનો આતંક આ વિસ્તારમાં છે, સ્થાનિકો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે વગડામાં કબીરાજને પકડ્યા બાદ છોડી દેવામાં આવે છે। વધુ માહિતી શું? હાલ ત્યાંના લોકોની પરિસ્થિતિ શું? ચોક્કસથી એવી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના વસોદ તાલુકાનો બામરોલી ગામની અંદર કબીરાજનો છેલ્લા 2-4 દિવસથી આતંક જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 25થી વધુ લોકોને કબીરાજનો આતંક છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ વન વિભાગ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતો હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ કબીરાજ છે તે ઘરની અંદર જે ખાવાની વસ્તુ હોય છે તે પચાવવાની જો કોશિશ કરે, જો સામેવાળા વ્યક્તિ જો તેને ના આપે તો તેની પર હુમલો કરી નાખે છે। તેમજ જ્યારે ગામની અંદર દૂધ આપવા આવતા જ્યારે લોકો હોય છે કાં તો ગામમાં જે પોતાનું કરિયાણું ખરીદવા માટે જતા હોય છે ત્યારે તે કબીરાજ આવી તેમની પર હુમલો કરી નાખે છે। સાયકલ કે બાઇક પર જતા તો છતાં પણ તે હુમલો કરી અને તેઓને ઘાયલ કરી ઈજા પહોંચાડે છે। મહત્વની વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ આ ગામની અંદર આ પરિસ્થિતિ સર્જાતા વન વિભાગ દ્વારા 2 જેટલા કબીરાજને પાંજરે પૂરવામાં આવ્યા હતા, પરંતુ ગામનો જે ચરો વિસ્તાર હોય ત્યાં આગળ છોડાતા આ કબીરાજ ગામમાં પાછો આવી આતંક મચાવી રહ્યા છે। ગામજનોનો આક્ષેપ છે કે વારંવાર આ પ્રકારે કબીરાજ આતંક મચાવતા હોવા છતાં વન વિભાગ પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી રહ્યો હોવાનું તેઓ સ્પષ્ટપણે આક્ષેપ કરી રહ્યા છે। આભાર ઉમંગ માહિતી બદલ। ખેડામાં આ ગામમાં કબીરાજનો એટલો આતંક છે કે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ કબીરાજોને અહીંયાથી હટાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અન્ય સમાચાર આવી રહ્યા છે। વડોદરાથી સામે એસટી બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો છે। બસ ચાલકે એક સાથે 4 વાહનોને અડફેટે લીધા છે। અમદાવાદથી પાદરા જતી હતી બસ, કારમાં સવાર 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। એસટી બસનો જે ડ્રાઈવર છે તે નશામાં હોવાનો પણ આક્ષેપ લોકો કરી રહ્યા છે। પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે। એસટી બસ ચાલકનો પોલીસ મેડિકલ ટેસ્ટ પણ કરાવશે। અમે અમદાવાદથી આવતા હતા ને પાદરા જતા હતા અને આ સિગ્નલ બંધ થતો હતો એટલે બંધ નતો થયો, ગાડી બધી નીકળતી હતી પણ મારી આ ગાડીને આમ કરીને ઊભો થઈ ગયો, પેન્ડલ ઉપર આખો આમ દબાઈને, પણ ગાડી ઊભી જ ના રહી, બ્રેક પહેલાં જ થઈ ગઈ। ડ્રાઈવર ડ્રંક છે જ, ડ્રંક ડ્રાઇવિંગનો કેસ છે। બ્રેક ફેલ છે એવું માનવા નથી રેડી। બ્રેક ફેલ અને ખબર પડી હોય તો હેન્ડ બ્રેક મારતા વાર કેટલી। કઈ બસ છે આ? જીએસઆરટીસીની બસ છે, ગવર્મેન્ટની બસ છે। શું લાગે છે આપને કે ડ્રાઈવરનું મેડિકલ કેસ થવું જોઈએ? હા, એ પોલીસમાં ફરિયાદ આપી એને પોલીસ સ્ટેશન મોકલી આપેલ છે અને જે છે મેડિકલ ને બધું નિયમ અનુસાર કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે આ ઘટના સામે આવી છે, મેડિકલ ટેસ્ટ ક્યારે કરાવવામાં આવશે અને રિપોર્ટ ક્યારે આવશે? બિલકુલ થી હેતુ જો ડ્રાઈવરના મેડિકલ ટેસ્ટની વાત કરીએ તો ગઈકાલે રાત્રે જે મેડિકલ ટેસ્ટ કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે અને આજે બપોર સુધીમાં લગભગ રિપોર્ટ જે છે તે આવી જશે। ઘટનાક્રમની વાત કરીએ તો એલએનટી સર્કલ છે અને ત્યાંથી જે છે આ બસ પસાર થઈ રહી હતી। બસના ચાલકને અંદાજો હતો કે બસની બ્રેક ફેલ થઈ ગઈ છે
છતાં તેને બસને સાઈડ પર ઉભો રાખવાનો પ્રયત્ન નહોતો કર્યો, જેના કારણે આખી અકસ્માતની ઘટના જે છે તે બની હોવાનું જે ત્યાંથી પસાર થતા રાહદારીઓ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. લગભગ 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં એટલે કે 4 જેટલા જે વાહનો છે તેને નુકસાન પહોંચ્યું છે. ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આભાર હાર્દિક, માહિતી બદલ. આગળ જોઈએ તો બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારતમાં હવે ચિંતા વધી છે. વડોદરામાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં છે. MS યુનિવર્સિટીમાં ભણે છે 80 જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ. બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ છે. બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટે આ બેઠક યોજી હતી. સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી. ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર. રાજ્યભરમાં ભારે વરસાદ પડવાની શક્યતા. રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી. આજે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. 4 દિવસ થંડરસ્ટોર્મના લીધે ભારે પવનની સાથે વરસાદની છે શક્યતા. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ છે સૂચના. આવતીકાલથી વધશે વરસાદનું જોર. 8 અને 9 ઓગસ્ટે ગુજરાતમાં ભૂકા બોલાવશે વરસાદ. ડાંગ, નવસારી, વલસાડમાં પડી શકે છે અનરાધાર વરસાદ. 9 ઓગસ્ટે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં વકી, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી. જમ્મુ અને કાશ્મીરના રજૌરીમાં દરહાલી નદી બની ગાંડીતુર. પીરપંજલ પર્વતમાળામાંથી વહેતી દરહાલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર એક્શનમાં. નીચાણવાળા વિસ્તારોને કરાયા છે એલર્ટ. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા તારાજી. શિમલાના સમેજમાં રસ્તો તૂટેલો હોવાથી બચાવ ટીમ અટવાઈ. આર્મી જવાનોને પણ અવરજવરમાં ભારે હાલાકી. રાજસ્થાનના ઉનિયારામાં ગાલવા નદી પર બનેલો ડેમ થયો ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પાવંદેરા ગામના પૂરની સ્થિતિ. ડેમ ઓવરફ્લો થતા ગામ લોકોને પહોંચી ભારે હાલાકી. હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદી માહોલ જામ્યો. ધુમ્મસની ચાદર છવાતા વાતાવરણ ખુશનુમા બન્યું. આહલાદક વાતાવરણમાં ઉમટ્યા પ્રવાસીઓ. આસામના ગુવાહાટીમાં મેઘ વિરામ બાદ પણ જળબંબાકાર. સોસાયટીઓમાં ગૌઠણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને પહોંચી ભારે હાલાકી. તંત્રને અનેક રજૂઆત કરી પણ પરિણામ આવ્યું શૂન્ય. બિહારમાં કેમૂરની પહાડીઓ વચ્ચે વહેતો ભવાની ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો. પહાડીઓ વિસ્તારમાં મુશળધાર વરસાદ થતા ધોધ જીવંત બન્યા. વન વિભાગે ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો. મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરની નર્મદા નદીમાં ડૂબતા યુવકના રેસ્ક્યુનો વિડીયો થયો છે વાયરલ. યુવક નદીમાં સ્નાન કરવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. SDRFના જવાનોએ નદીમાં ડૂબતા યુવકનો જીવ બચાવ્યો. મધ્યપ્રદેશના સિંધીમાં સોન નદીના ટાપુમાં 35 જેટલા પશુઓ ફસાયા. SDERFની ટીમે ક્રેનની મદદથી રેસ્ક્યુ કરી પશુઓનો જીવ બચાવ્યો. 48 કલાક ચાલ્યું પશુઓનું રેસ્ક્યુ ઓપરેશન. વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો. નદીમાં ધસમસતા પાણી ફરી વળતા ગંગાના ઘાટો વચ્ચે સંપર્ક તૂટ્યો. પર્વતીય ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે ગંગા નદીના જળસ્તર વધ્યા. ગુજરાતમાં સિઝનનો કુલ 68.19% વરસાદ નોંધાયો. સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 86.68% વરસાદ. સૌરાષ્ટ્રમાં 78.09% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 50.98% વરસાદ નોંધાયો. ગુજરાતના 47 ડેમ સંપૂર્ણ ભરાયા. સૌથી વધુ સૌરાષ્ટ્રના 141માંથી 34 સંપૂર્ણ ભરાયા. દક્ષિણ ગુજરાતના 31માંથી 7, કચ્છના 20માંથી 6 ડેમ સંપૂર્ણ ભરાયેલા. સૌથી વધુ જળસંગ્રહ દક્ષિણ ગુજરાતના ડેમોમાં થયો. દાહોદના માછણ ડેમ છલકાવાના આરે. વરસાદના પગલે માછણ ડેમ 92%થી વધુ ભરાયો. ડેમની જળ સપાટી 277.20 મીટરની પહોંચી છે. ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર. ભાનપુર, ધાવડિયા, મહુડી સહિતના ગામોને કરાયા છે એલર્ટ. દ્વારકામાં માછીમારો મુકાયા મુશ્કેલીમાં. 15 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચનાનો મિશ્ર પ્રતિસાદ. માછીમારોને ભારે નુકસાની વેઠવાનો આવ્યો વારો. દરિયો ખેડવાના પ્રતિબંધથી 650થી વધુ બોટ કિનારા પર. પ્રતિબંધ હળવો કરવા માછીમારોની માંગ. વલસાડના દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ. સાંસદ ધવલ પટેલે પારડી અને ઉમરગામ તાલુકામાં પ્રોટેક્શન વોલ બનાવવાની કરી માંગ. જો વોલ નહીં બનાવાય તો લોકોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થવાની પણ દાખવી શક્યતા. અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એમસી 19 અંડરપાસ પર બેરિકેડ સેન્સર લગાવશે. અખબારનગર અંડરપાસ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો. પાણી ભરાતા અંડરપાસના બેરિકેડ થશે બંધ. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે નિર્ણય.
છોટાઉદેપુરમાં ઠેર ઠેર ખાડારાજ, ઓરસંગ બ્રિજની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રસ્ત થયા. સામાન્ય વરસાદમાં બ્રિજની હાલત ખરાબ થતા તંત્રની કામગીરી સામે ઉભા થયા સવાલ. નર્મદામાં રાજપીપળાથી ડેડિયાપાડા જતો રસ્તો બિસ્માર હાલતમાં. 6 મહિના પહેલા બનાવેલા રસ્તા ઉપર ખાડારાજ છવાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. રસ્તાની ખસ્તા હાલતના લીધે રાહદારીઓને ભારે હાલાકી, તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેઇન રોડ ઉપર પડ્યો ભૂવો. ઠક્કરબાપાનગર એપ્રોચથી નરોડા થતા રોડ ઉપર ભૂવો પડતા હાલાકી. વિપક્ષના કોર્પોરેટરે વિડીયો બનાવીને કર્યો વાયરલ. ભૂવાની સમસ્યાને લઈને એએમસી સામે કર્યા આક્ષેપો. શહેરના રસ્તા પર વધતી ભૂવાની સમસ્યાને લઈને એનાલિસિસમાં ચોંકાવનારો ખુલાસો. 40 થી 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થતા નુકસાન. ડ્રેનેજ લાઇનનું આયુષ્ય વધારવા કરાઈ રહ્યું છે રિહેબિલિટેશન. વડોદરામાં ચાલુ વરસાદે ડામર પાથરતું દિશાહીન તંત્ર. સુશેન 4 રસ્તા ઉપર ચાલુ વરસાદમાં પાથર્યું ડામર. કર્મચારી અધિકારીના હુકમનો અમલ કરવા કર્યો ડામરનો વેડફાટ. વરસાદમાં ડામર ન ચોંટે એના સામાન્ય જ્ઞાનથી પણ પાલિકા છે અજાણ. સોશિયલ મીડિયા પર ચીનના વિડીયોને ગુજરાતનો વિડીયો દર્શાવી રાજ્યની છબી ખરડવાના પ્રયત્નો કરનાર વ્યક્તિની કરાઈ છે ધરપકડ. આરોપી પ્રહલાદ દલવાડીએ 5મી ઓગસ્ટના દિવસે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કર્યો હતો. રાજસ્થાનના પાલીમાં મેઘરાજાની મુશળધાર બેટિંગ. ધોધમાર વરસાદ પડતા પાલી શહેરમાં ઠેર ઠેર ભરાયા છે પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પડી હાલાકી.